ભારતની આઝાદી મેળવ્યા બાદ દેશના નકશામાં એક એવું રાજ્ય હતું જે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની સીમામાં પ્રજાથી ભરેલું, સંસ્કૃતિથી સમૃદ્ધ, પણ શાસન હતું એક એવા નવાબનું જેને ભારત નહીં પણ પાકિસ્તાનમાં ભળવું હતું. 1947નો સમય છે. દેશ આખો આઝાદીની ખુશીમાં ઝૂમી રહ્યો છે, પણ સૌરાષ્ટ્રના હૃદયમાં આવેલું જૂનાગઢ રાજ્ય એક મોટા રાજકીય તણાવનું કેન્દ્ર બની ગયેલું. જૂનાગઢમાં 90% પ્રજા હિન્દુઓની હતી, પરંતુ શાસક નવાબ મોહમ્મદ મહાવત ખાં પ્રજા વિરુદ્ધ જઈને જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય કરી બેઠા. આ નિર્ણયથી આખા ભારતમાં ખળભળાટ મચી ગયો. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા, સૌરાષ્ટ્રમાં આંદોલનો શરૂ થયા અને ભારત સરકાર સામે એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. શું ભારત તેની ભૂમિ પર આવેલા રાજ્યને ગુમાવી દેશે કે પછી લોકમત અને લોકશક્તિથી ઇતિહાસ બદલાશે? સંઘર્ષમાં રાજકીય ચાલો પણ હતી, લોકોના બલિદાન પણ હતા અને અંતે આવ્યો એક એવો નિર્ણય જે નિર્ણયે જૂનાગઢને ભારતનો ભાગ બનાવી દીધો. ગુજરાતના ઇતિહાસમાં એક એવું શહેર છે જ્યાં દરેક પથ્થર કંઈક કહાની કહે છે. ગિરનાર પર્વતની ગોદમાં વસેલું જૂનાગઢ માત્ર એક શહેર જ નહીં, પરંતુ સંસ્કૃતિ, ઇતિહાસ અને આસ્થાનું કેન્દ્ર છે. ભવનાથ મહાદેવનો મેળો, મહાશિવરાત્રિ અને લોક પરંપરાઓ જૂનાગઢની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. જૂનાગઢ માત્ર ભૂતકાળ નથી, એ ગૌરવ છે, એ ઓળખ છે, એ આપણો સાંસ્કૃતિક વારસો છે. તો આવો મિત્રો, જાણીએ આ જૂનાગઢ શહેરની દેશની આઝાદીના સમયમાં શું સ્થિતિ હતી અને શું પરિસ્થિતિ હતી. જ્યારે ભારત અંગ્રેજોથી આઝાદ થયું ત્યારે 3 રજવાડા એવા હતા જેણે ભારતમાં ભળવાની ના પાડી હતી, અને આ 3 રજવાડા હતા હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ. જૂનાગઢ ગાઢ જંગલ, ગિરનાર પર્વત અને અરબ સાગર પાસે આવેલું એક રજવાડું હતું. અહીંના શાસક નવાબ મોહમ્મદ મહાવત ખાં અને અહીંની પ્રજા લગભગ 90% હિન્દુ હતી. જૂનાગઢ 3 દિશાએથી ભારત સાથે જોડાયેલું હતું અને ચોથી દિશાએ લાંબો સમુદ્ર. જૂનાગઢના નવાબ કૂતરા પાળવાના ખૂબ શોખીન હતા. તેની પાસે લગભગ 2000 જેટલા કૂતરાઓ હતા. એટલું જ નહીં, નવાબે આ કૂતરાઓ માટે ખાસ મકાન પણ બનાવ્યા હતા જ્યાં લાઇટ અને ટેલિફોનની પણ સુવિધા ઉપલબ્ધ હતી. ભારતની આઝાદી સમયે જ્યારે જૂનાગઢ રજવાડા વિશે વિચાર વિમર્શ ચાલતો હતો ત્યારે નવાબ યુરોપમાં ફરવા ગયેલા હતા. જ્યારે તે દેશની બહાર હતા ત્યારે તે સમયના જૂનાગઢના દિવાન અબ્દુલ કાદિર મોહમ્મદ હુસેનને પોતાના પદ પરથી હટાવીને નવા દિવાન સર શાહનવાજ ભુટ્ટોને બનાવી દેવાયા. નવાજ ભુટ્ટો સિંધની મુસ્લિમ લીગના પ્રમુખ નેતા હતા અને મોહમ્મદ અલી જીણાના ઘણા નજીકના માણસ પણ હતા. રામચંદ્ર ગુહા તેની લખેલી બુક ઇન્ડિયા આફ્ટર ગાંધીમાં વર્ણવે છે કે નવાબ જ્યારે ભારત પરત ફર્યા ત્યારે દિવાન શાહનવાજ ભુટ્ટોએ તેને ભારતમાં ન ભળવા માટે દબાણ કર્યું. 14 ઓગસ્ટે જ્યારે સત્તા હસ્તાંતરણનો દિવસ આવ્યો ત્યારે નવાબે એલાન કરી દીધું કે જૂનાગઢ પાકિસ્તાનમાં ભળશે. પણ આશ્ચર્યની વાત એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આ વાતનો કોઈ અર્થ નીકળતો ન હતો, કારણ કે પાકિસ્તાન સાથે જૂનાગઢની કોઈ સીમા લાગતી ન હતી અને રજવાડાની લગભગ 90% જેટલી વસ્તી હિન્દુ હતી. આના પહેલાં જ નવાનગરના જામ સાહેબ અને ધાંગધ્રાના મહારાજે સરદાર પટેલના સૌથી નજીકના સહયોગી વીપી મેનનને નવાબની નિયત વિશે જણાવી દીધેલું. આ વાતની શંકા ત્યારે થવા લાગી જ્યારે 12 ઓગસ્ટ 1947 સુધી જૂનાગઢના નવાબ તરફથી ભારતમાં વિલય થવા બાબતે કોઈ પણ સંકેત ન મળ્યા. દિવાન શાહનવાજ ભુટ્ટોએ ફક્ત એટલો સંદેશો મોકલાવ્યો કે જૂનાગઢને લઈને વિચાર વિમર્શ ચાલુ છે. 13 ઓગસ્ટના દિવસે જૂનાગઢના હિન્દુઓએ નવાબને પત્ર લખીને જણાવ્યું કે જૂનાગઢનો સમાવેશ ભારતમાં જ થવો જોઈએ. પણ શાહનવાજ ભુટ્ટોએ એવો તર્ક રજૂ કર્યો કે કાઠિયાવાડ ઐતિહાસિક રૂપથી સિંધ પ્રાંતનો હિસ્સો રહ્યું છે અને સિંધ પ્રાંત આઝાદી પછી પાકિસ્તાનમાં ભળવા જઈ રહ્યું છે. નારાયણી બાસુ તેની લખેલી બુક વીપી મેનન ધ અનસંગ આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયામાં લખે છે કે વીપી મેનનને જૂનાગઢની સૂચના પહેલીવાર સમાચાર પત્રો દ્વારા મળી હતી અને તે આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા. તેણે વિચાર્યું કે જો જૂનાગઢ પાકિસ્તાનમાં ભળી જશે તો તેની અસર કાઠિયાવાડના બીજા ઘણા બધા રજવાડાઓ પર પણ પડશે. હૈદરાબાદમાં તો પહેલેથી જ કટ્ટરપંથી નેતા કાસિમ રિઝવીએ કહેવાનું શરૂ કરી દીધું કે હૈદરાબાદને લઈને સરદાર પટેલ આટલો હોબાળો કેમ કરે છે, જ્યારે જૂનાગઢ જેવું એક નાનું રજવાડું પણ તેનાથી સચવાતું નથી. વીપી મેનનના સચિવ સીજી દેસાઈનું કહેવું હતું કે જૂનાગઢને લઈને ભારત સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને રજવાડાને મળતી તમામ ખાદ્ય સામગ્રી રોકી દેવી જોઈએ અને ભારતીય સેનાની એક ટુકડી રાજકોટ મોકલી દેવી જોઈએ જેથી જૂનાગઢ પર દબાણ
વધારી શકાય. નારાયણી બાસુ લખે છે કે સીજી દેસાઈની આગળની યોજના એવી હતી કે રજવાડાની આસપાસના નાના મોટા જિલ્લા અને તાલુકાઓને ભારતમાં ભળવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી ભારતને ત્યાંના દરબારને એવું કહીને જૂનાગઢમાં ઘૂસવાનું બહાનું મળે કે ત્યાંના લોકોની સુરક્ષા કરવી જરૂરી છે. વીપી મેનન આ સમગ્ર યોજનાને લઈને સરદાર સાહેબ પાસે ગયા અને સરદાર સાહેબ આ પ્લાન માટે પણ રાજી થયા. ત્યારબાદ રાજ્ય સશસ્ત્ર પોલીસની એક ટુકડી રાજકોટ મોકલવામાં આવી. રક્ષા વિભાગને તરત જ કહેવામાં આવ્યું કે તે આ મિશન માટે જલ્દીથી થોડા સૈનિકો મોકલે અને રેલવે બોર્ડને આદેશ કરાયો કે જૂનાગઢમાં પેટ્રોલ અને કોલસો મોકલવાનું બંધ કરે. આ બાજુ સંસાર વિભાગે જૂનાગઢના પાકિસ્તાન સાથેના સંવાદો સાંભળવાના અને રેકોર્ડ કરવાના પણ શરૂ કરી દીધા. જવાહરલાલ નહેરુએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનને ટેલિગ્રામ મોકલીને કીધું કે જૂનાગઢ ભારત કે પાકિસ્તાન ગમે તેમાં ભળવા માટે સ્વતંત્ર છે, પણ અહીં જૂનાગઢના લોકોની ઈચ્છા સાંભળવી પડશે અને ત્યાં લોકોનું ચાલશે, નહીં કે ત્યાંના શાસકનું. બીજી તરફ જૂનાગઢના દિવાન શાહનવાજ ભુટ્ટો મોહમ્મદ અલી ઝીણાને તાર મોકલીને કહી રહ્યા હતા કે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની તૈયારીઓ તે શરૂ કરે. થોડા દિવસો તો પાકિસ્તાન જૂનાગઢના દિવાનની અપીલ સાંભળીને મૌન રહ્યું, પણ 13 સપ્ટેમ્બરે તેણે જૂનાગઢનો પાકિસ્તાનમાં વિલય સ્વીકાર કરી લીધો. નારાયણી બાસુ લખે છે કે કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ બાદ સૌથી પહેલાં કેન્દ્રીય સુરક્ષા પોલીસને જૂનાગઢના દક્ષિણમાં સ્થિત બાબરિયાવાડ અને બિલખામાં મોકલવામાં આવી. ત્યારબાદ વેરાવળ અને કેશોદ પર પણ નિયંત્રણ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. પાકિસ્તાની નૌસેના અને વાયુસેના જો કોઈ હસ્તક્ષેપ કરે તો તેને નિષ્ફળ કરવા આ પગલું જરૂરી હતું, કારણ કે કેશોદમાં એરપોર્ટ હતું અને વેરાવળમાં બંદરગાહ હતું. જૂનાગઢના સૈનિક ઘેરાવની રણનીતિની અસર તરત જ દેખાવા માંડી. સૈનિકોની હાજરીએ ભુટ્ટોને એટલા ટેન્શનમાં લાવી દીધા કે તેણે લિયાકત અલી ખાનને પત્ર લખ્યો કે પાકિસ્તાન આવા સમયે અમને બચાવવા નહીં આવે તો અમારો ખાત્મો નિશ્ચિત છે. 18 સપ્ટેમ્બરના દિવસે વીપી મેનન જૂનાગઢ પહોંચ્યા. વીપી મેનન તેની લખેલી બુકમાં જણાવે છે કે જ્યારે તેઓ જૂનાગઢના નવાબને મળવા પહોંચ્યા ત્યારે નવાબે એવું બહાનું કાઢ્યું કે હું બીમાર છું અને મળવાની ના પાડી દીધી. ત્યારબાદ વીપી મેનન તેના દિવાન શાહનવાજ ભુટ્ટોને મળીને આવ્યા. આની વચ્ચે બોમ્બેમાં મહાત્મા ગાંધીના ભત્રીજા શામળદાસ ગાંધીના નેતૃત્વમાં એવું કહેવામાં આવ્યું કે નવાબ તેના લોકોનું સમર્થન ખોઈ ચૂક્યા છે. જૂનાગઢની એક સમાનાંતર અથવા તો આરજી હુકુમત ઊભી કરવામાં આવે. આ બાજુ દિલ્હી પરત ફર્યા બાદ 25 સપ્ટેમ્બર 1947ના દિવસે વીપી મેનન એલેક્ઝાન્ડર સાયમનને મળે છે અને વીપી મેનન એલેક્ઝાન્ડર સાયમનને જણાવે છે કે ભારત સરકાર કોઈ પણ સંજોગોમાં જૂનાગઢને પોતાનાથી અલગ થવા નહીં દે. ભારત સરકાર એ વાતને નક્કી કરશે કે આ મુદ્દા પર જૂનાગઢના લોકો પાસે જનમત સંગ્રહ કરાવવામાં આવે. સાયમને તેની સરકારને એ વાત જણાવી કે મેનનના હાવભાવથી નથી લાગતું કે તેઓ ખોટું બોલી રહ્યા હોય. વીપી મેનને વાત કરતાં જણાવ્યું કે જૂનાગઢની આસપાસના રજવાડાઓ હથિયાર ઉપાડવા તૈયાર છે, તેને પ્રોત્સાહિત કરવા જોઈએ. સરદાર સાહેબે પણ કહ્યું કે ભારત સરકારે જૂનાગઢ વિરુદ્ધ સૈનિક કાર્યવાહી કરવા તૈયાર રહેવું જોઈએ. હજી સૈનિકોની કાર્યવાહીની વાતો ચાલતી જ હતી ત્યાં વીપી મેનને જૂનાગઢની આસપાસના 2 રજવાડા સરદારગઢ અને બાંટવાને ભારતમાં ભેળવી દેવાની જાહેરાત કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જૂનાગઢમાં જનમત સંગ્રહને લઈને માથાકૂટ ચાલતી જ હતી. એટલામાં તો નવાબે પાકિસ્તાન જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. ઉતાવળમાં એક ખાસ વિમાન ચાર્ટર્ડ કરવામાં આવ્યું. તે વિમાનમાં રજવાડાના ખજાનાની તમામ રકમ, સોના, ચાંદી, જવેરાત અને તેના પાળેલા કૂતરાઓને પણ બેસાડી દેવામાં આવ્યા. પાકિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ટીસીએ રાઘવન તેની લખેલી બુક ધ પીપલ નેક્સ્ટ ડોરમાં જણાવે છે કે જેવું નવાબનું વિમાન કરાચી ઉતર્યું તો વિમાનમાંથી સૌ પ્રથમ કૂતરાઓ કૂદીને બહાર આવ્યા. આ તરફ શામળદાસ ગાંધીની આરજી હુકુમતે જૂનાગઢ પર ધીરે ધીરે નિયંત્રણ કરવાનું શરૂ કરી દીધું. શાહનવાજ ભુટ્ટોએ લાચાર થઈને ભારત સરકારને પત્ર લખીને જણાવ્યું કે હું જૂનાગઢનું પ્રશાસન ભારત સરકારને સોંપવા તૈયાર છું. તે સમયના રાજકોટના રિજનલ કમિશનર NM બુશે ભુટ્ટોનો પત્ર મળતા જ વીપી મેનન સાથે ફોન પર વાત કરી અને લગભગ સમય હતો અડધી રાત્રિનો. નારાયણી બાસુ તેની બુકમાં લખે છે કે તે સમયે વીપી મેનન જાગતા જ હતા અને તેઓ જવાહરલાલ નહેરુના ઘરે બેઠા હતા. NM બુશે તેને ભુટ્ટોનો પત્ર વાંચી સંભળાવ્યો અને એમ પણ જણાવ્યું કે તેણે આ પત્ર વિશે પહેલાં શામળદાસ ગાંધીને પણ ફોન કરીને જણાવ્યું છે અને તેણે ભુટ્ટોનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો છે.
બાદમાં નહેરુ અને મેનને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાનને પત્ર લખીને જણાવ્યું કે ભારત સરકાર ભુટ્ટોના પ્રસ્તાવને માની રહ્યું છે, પણ તે જૂનાગઢની જનતાનો શું નિર્ણય છે તે માટે ત્યાં જનમત સંગ્રહ કરાવશે. વીપી મેનન તે જ સમયે સરદાર સાહેબના ઘરે જઈને તેને જણાવે છે કે લિયાકત અલી ખાને પત્ર લખીને જણાવીએ છીએ કે અમે જૂનાગઢનો ભારતમાં સમાવેશ કરીશું અને સાથે સાથે ત્યાંના લોકોનો શું નિર્ણય છે તે જાણવા માટે ત્યાં જનમત સંગ્રહ એટલે કે ચૂંટણી કરીશું. જ્યારે આ પત્રની જાણકારી સરદાર સાહેબને થઈ ત્યારે તે શું કહે છે? સરદાર સાહેબ જણાવે છે કે જૂનાગઢમાં પ્રશાસન જેવું હવે કંઈ નથી રહ્યું. નવાબ પહેલાં જ પાકિસ્તાન ભાગી ચૂક્યા છે. જૂનાગઢની 90% જેટલી વસ્તી હિન્દુઓની છે અને દીવાન પણ પત્ર લખીને જણાવી ચૂક્યા છે કે જૂનાગઢનો ભારતનો સમાવેશ કરી લે. પણ વીપી મેનને સરદાર સાહેબને જનમત સંગ્રહ કરાવવા માટે મનાવી લીધા. 9 નવેમ્બર 1947ના દિવસે બપોરે ભુજ અને ભારતીય સેનાના બ્રિગેડિયર ગુરુદયાલ સિંહ જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢના સૈનિકોના હથિયાર લઈ લેવામાં આવ્યા. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ એનએમ બુચે ભારત સરકાર તરફથી જૂનાગઢનું પ્રશાસન સંભાળી લીધું. આના એક દિવસ પહેલાં જ દિવાન ભુટ્ટો પણ કરાચી ભાગી ગયા હતા. 4 દિવસ પછી સરદાર સાહેબ જૂનાગઢ પહોંચ્યા અને તેણે ત્યાંના લોકોને સંબોધિત કર્યા. 20 ફેબ્રુઆરી 1948ના દિવસે ભારતે જૂનાગઢમાં જનમત સંગ્રહ કરાવ્યો. આ જનમત સંગ્રહમાં લગભગ 2 લાખ જેટલા લોકોએ ભાગ લીધો અને 2 લાખમાંથી ફક્ત 90 જણાએ પાકિસ્તાનમાં ભળવાની વાત કરી. લંડનના ડેઇલી ટેલિગ્રાફ અને સન્ડે ટાઈમ્સે લખ્યું કે જનમત સંગ્રહ સંપૂર્ણ પારદર્શિતા અને ઈમાનદારીથી કરવામાં આવ્યો છે. માંગરોળ, માણાવદર, બાબરિયાવાડ, સરદારગઢ અને બાટવામાં પણ જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો. આ કાર્ય પૂર્ણ થયા બાદ એક પ્રશ્ન ઊભો થયો કે હવે જૂનાગઢને કયા રાજ્ય સાથે ભેળવવું? ત્યારે વીપી મેનને સલાહ આપી કે જૂનાગઢને સૌરાષ્ટ્ર સાથે ભેળવી દેવું જોઈએ. લગભગ 1 વર્ષ બાદ 20 ફેબ્રુઆરી 1949ના દિવસે જૂનાગઢને સૌરાષ્ટ્રમાં ભેળવી દેવામાં આવ્યું.